વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વાઘોડિયા નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે આશરે 5 કરોડ રૂપિયા ઉપરાંતના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વાઘોડિયા નગરપાલિકા ખાતે ઘણા સમયથી લોકોની માંગણી હતી। 4 સ્મશાન 2 કરોડની ઉપરની કિંમતના, એક દલિત સમાજનું સ્મશાન, એક વસાવા સમાજનું સ્મશાન, તવરા અને ટીંબીના 2 રોડ, 1.5 કરોડ રૂપિયાના, 1 કરોડ રૂપિયાનું ગાર્ડન, આમ 5.5 કરોડ જેવી મોટી રકમ આજે વાઘોડિયા ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। આ ખાતમુહૂર્તની અંદર તાલુકા સંગઠનના પ્રમુખ જય જોશી, જિલ્લાના મંત્રી હરિભાઈ, નીતેશભાઈ, અંબાલાલભાઈ, ભાવેશભાઈ, બ્રિજેશભાઈ, ઉત્સવભાઈ, દીપ્તિબેન અને ગામના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા હાજર રહીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને વહેલામાં વહેલી તકે જૂન સુધીમાં આ તમામ કામો પૂરા થાય, ક્વોલિટી વર્ક એવી કોન્ટ્રાક્ટર્સને સૂચના આપવામાં આવી છે અને ગ્રામજનોએ સૌ ભેગા મળીને મોટી સંખ્યામાં હાજર રહીને ખાતમુહૂર્ત કરવું। આ સંખ્યામાં હાજર રહ્યા એ બદલ તમામ ચૂંટાયેલી પાંખ, સંગઠનની પાંખ અને સૌ ગામના કાર્યકર્તાઓનો હું આભાર માનું છું। સ્વચ્છ ભારત મિશનની અંદર ડોર ટુ ડોર કચરાની અંદર પણ આજે 3 નવી ગાડી આપવામાં આવી છે, બીજી 15 ગાડીનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે વાઘોડિયાની અંદર સ્વચ્છતાની પૂરેપૂરી કાળજી લેવાની ચીફ ઓફિસરને સૂચના આપવામાં આવી છે કે કોઈપણ સોસાયટીની અંદર કચરાની કોઈ બૂમ ના આવે અને વાઘોડિયા સ્વચ્છ રહે, નિરોગી રહે અને તંદુરસ્ત રહે એ માટેની તમામ પ્રયત્ન કરવામાં આજે આવ્યા છે।